તને મનમાં વહેમ હોય છે કે હાઇબ્રિડ હોય સારું થાય. આ ચાલો તમને રીંગણીમાં દેખાડી દઉં કે 10 વર્ષથી જેની જે રીંગણી વાવી છે એનું ઉત્પાદન કેવું હોય ને આજ તમને દેખાડું છું. તમારા મનનો વહેમ છે ને એને આજ કાઢવાનો છું. સૌ પ્રથમ તમે છે તે ઉત્પાદન જોઈ લ્યો. પહેલા પ્રથમ તો તમે જે આ રીંગણ છે આ જોઈ લો. તમે આ રીંગણનો બાપ છે. તમે કોઈ એમ કહેતા હોય કે હાઇબ્રિડનો બાપ છે. તમે જોઈ લો, દેશી વેરાયટી છે. 10 વર્ષથી એકની એક વાવી છે. તમે ઉત્પાદન જોઈ લ્યો, રીંગણ જોઈ લ્યો, એક જ પ્રકારનું રીંગણ આ તમે જોઈ લ્યો. કોઈ એમ કહેતું હોય ને કે હાઇબ્રિડ વાવો એટલે સારું થાય ને ઓલું થાય ને ફલાણું થાય ને ઢીકડું થાય. તમે જોઈ લો, અત્યારે 10 વર્ષથી દેશી વેરાયટી વાવી છે. તમે જોઈ લો, આ રીંગણ છે બધા તમે જોઈ શકતા છો. આ પ્રકારે છે તે રીંગણ આવેલું છે. તમે જોઈ શકતા બધા છોડ એવા ઉભા ઢગલો થયો છે. પાંદે રીંગણ આવે. ખેડૂત મિત્રો, કોઈ એવું વિચારતું હોય ને કે ખરેખર રીંગણીમાં હાઇબ્રિડ અમારી પાસે હાઇબ્રિડનો બાપ છે. જોઈ શકો છો તમે, એક રીંગણમાં છે તે 40 રીંગણ ઉપર